હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. તો આપણે વાંચી રહ્યા છીએ શ્રીમદ ભાગવતમ, શ્રીમદ ભગવદ્ ગીતા, તેના મૂળ રૂપે અધ્યાય 2નું નામ શું છે? દિનેશ, જોયા વગર ભાઈ અશ્વિનભાઈ નીચે મત જોયો. વ્યાસદેવ બોલો. વ્યાસજી, ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું નામ શું છે? ગીતાસાર. પારસદેવી બોલો. બુદ્ધિયોગ. શું નામ છે? બુદ્ધિયોગ પણ નામ છે સાથે સાથે. ગીતાસાર અને સાથે સાથે બુદ્ધિયોગ. હે ને? અર્જુન એમ સમજે છે ખાલી બુદ્ધિ વાપરવાની છે, કામ નથી કરવાનું, એમ સમજે છે આમાં, આ યોગ સમજીને. હે ને? એટલે પણ ભગવાન બુદ્ધિ વાપરીને શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, શું છોડી દેવું જોઈએ ને શું કરવું જોઈએ એ સમજાવી રહ્યા છે. અર્જુન એમ સમજી રહ્યો છે બુદ્ધિ વાપરીને આ નહીં કરવાનું, નિંદનીય કાર્ય. નિંદનીય કાર્ય કયું કહેવાય? ગુરુને મારવાના, વડીલોને મારવાના, સગાને મારવાના, એ નિંદનીય કાર્ય કહેવાય, એમ સમજી રહ્યો. એટલે આ અધ્યયનનું નામ શું છે સાથે સાથે? બુદ્ધિયોગ. તો હવે આપણે આજે શ્લોક સંખ્યા 23 છે ને? આગલો શ્લોક અશ્વિનભાઈ, આગલો શ્લોક શું હતો? 22 નંબરનો શ્લોક. પારસદેવી નીચે મત જોવો. શ્લોક શું હતો? 22 નંબરનો શ્લોક. અક્ષયભાઈ, 22 નંબરનો શ્લોક શું હતો? હર્ષભાઈ, શ્લોક બોલો. હર્ષ રાઠોડ, તમારા મિત્ર નથી આવતા? પેલા 2-3 જણા આવતા હતા તે પ્રવચનમાં નહીં આવતા? આજે કેમ નહીં આવ્યા? કામમાં છે. બોલો. કંસારા દેવી, કંસારા ને તમારું નામ બોલો. पेला भाई, आपका नाम क्या है? उमेश जी. और आपकी वाइफ का नाम? शिव गंगा. शिव गंगा बोलिए. आगे आगे का 22 नंबर का श्लोक क्या है? अरे वेरी गुड, हरे कृष्ण, वेरी गुड. वांसाम से जीर्णानि यथा विहाय, फिर क्या है? नवानि गृह्णाति नरोपराणि. जैसे पुराने वस्त्र हमारे फट जाते हैं, मैं सबको बोलता हूँ पुराने वस्त्र का पोछा बना दो. क्या बना देने का? पुराने वस्त्रों का पोछा बना देने का, है ना? तो पुराने वस्त्र हम छोड़, जूना वस्त्रों આપણે ત્યાગી દઈએ અને નવા વસ્ત્રો ધારણ કરીએ. એમ દેહ અંદર બેહેલો દેહી. કોણ છે દેહી? જેને આપણે હું કહીએ છીએ, તે આત્મા, જેને હું કહીએ છીએ ને, હું. હે, મેં હું ડોન, મેં હું કોણ? આ બધી ભાવના છે એટલે આપણે ફરી રહ્યા છીએ અત્યારે ગટપણના અને જન્મ મરણના ચક્કરમાં આપણે ફરી રહ્યા છીએ આ ભાવનાને લીધે. મેં હું કોણ, મેં હું ડોનને લીધે. હે, તે આપણે સમજવાનું છે. તો ભગવાન કેમ આ ભગવદ્ ગીતામાં તેવી રીતે આપણે નવો વસ્ત્ર દેહ, જૂનો દેહ છોડી દઈએ છીએ, નવો દેહ ધારણ કરીએ છીએ, એ પણ પરમાત્માની કૃપાથી. શું? બાજુમાં આપણી સાથે 2 જણા બેસેલા છે, દ્વાઈમે પુરુષો લોકે. અહીંયા કોણ કોણ બેઠેલું છે? 2 જણા. કોણ? અને હું અને પરમાત્મા કૃષ્ણ. કૃષ્ણ પરમાત્મા રૂપે વિસ્તાર કરે અને સાથે આપણી સાથે બિરાજમાન હોય. એને બહુ બધી જગ્યાએ ભગવદ્ ગીતામાં કીધું આવી રીતના. કોને કોને ખબર છે તમારામાંથી ભગવદ્ ગીતામાં આવું કીધું એમ? ભગવાન પણ બિરાજમાન છે. ધવલભાઈ બોલો. હે, ભગવાન કહે સર્વસ્ય ચાહમ. હું પણ. જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે હું પણ, તો બીજું તો કોઈ હોય ને? તો ભગવાન કહે હું પણ, એટલે બીજું કોણ? બીજું આપણે, જેને હું કહીએ છીએ તે હું, અને ભગવાન જેને હું કહે છે તે ભગવાન. બેવ. હે ને?
તો ભગવાન પણ આપણી સાથે હૃદયમાં સર્વસ્ય ચાહમ હૃદય અવસ્થિતો, હે ને, આપણા હૃદયમાં પરમાત્મા રૂપે બેસેલા છે. એમાં એવું જ સમજાવેલું છે. આમાં તમે જે તાત્પર્ય વાંચ્યું હશે એનું, તો તાત્પર્યમાં અહીંયા જો વ્યક્તિગત અણુ આત્માનું અન્ય શરીરમાં સ્થળાંતર પરમાત્માની કૃપાથી થાય છે, હે ને, એમ સમજાવેલું છે ને. વાંચ્યું કોણે કોણે તાત્પર્ય વાંચ્યું તમારામાંથી? કોણ કોણ તાત્પર્ય વાંચ્યું? કોણ કોણ ભગવદ્ ગીતા રેગ્યુલર વાંચે? અહીંયા આવવા પહેલાં કોણ કોણ વાંચે? અહીંયા તમે આવો ને, હે, કડીઓ છે ને આપણી કરતાં કડિયા સારા. કડિયા જ્યારે કામ કરવા જાય ને, મિસ્ત્રીનું કામ કરવા, ત્યારે થાપીને અસ્ત્રાને બધું લઈને જાય. સુતાર એના સાધનો લઈને જાય ને, જાય કે નહીં જાય? આપણે અહીંયા આવીએ તો પૂર્વ ભૂમિકા અને આગળની ભૂમિકા સમજવાના પ્રયત્નના હિસાબે વાંચીને આવીએ તો અહીંયા ખબર પડે. જો આપણે પૂર્વ કંઈક વાંચીને આવીએ અને આગળનું વાંચીને આવીએ તો આપણે ખ્યાલ નહીં આવ્યો હોય તે અહીંયા ક્લિયર થઈ જાય. તો તમારા માટે ગંભીરતાથી ભગવદ્ ગીતા કોણ સમજવા માંગે છે? હાથ ઊંચો કરે. લેડીઝમાં કોઈ નહીં, પછાડીવાળા? તો પછી તમે લોકો કેમ વાંચીને નહીં આવતા? હે પારસદેવી, કેમ વાંચીને નહીં આવતા? હે, વાંચીને આવવું જોઈએ ને. એ વ્યક્તિને ભગવદ્ ગીતાનું જ્ઞાન થાય. જે વ્યક્તિ સમજવા માટે અહીંયા આવે છે એને જ જ્ઞાન થાય. ભગવદ્ ગીતા સેટેલાઇટ આવે ને, સેટેલાઇટ ચિત્ર મોકલે ગવર્મેન્ટ પાડીને. તમારું નામ શું છે ભાઈ? પાછળ દિનેશભાઈ. હા, જેનિશભાઈ. કેટલા ટાઈમથી આવો છો જેનિશભાઈ? 8-9 મહિનાથી. વેરી ગુડ. તો ગવર્મેન્ટ સેટેલાઇટ ચિત્ર મોકલે, પાડે, સેટેલાઇટથી ચિત્ર બનાવે ને ઉપરથી. રાઈટ ઓર રોંગ? જોયો છે ને સેટેલાઇટ ફોટો? બીબીસી વેધર સુરત લખો તો આખા ભારતમાં ક્યાં ક્યાં વાદળ છે એ ખબર પડી જાય, ક્યાં ક્યાં વંટોળ છે એ ખબર પડે. ટોપ વ્યૂ આવી જાય. શું આવી જાય? આખા ભારત દેશ ઉપરનો ટોપ વ્યૂ આવી જાય સેટેલાઇટ પિક્ચરથી. આવે કે નહીં આવે? એવી રીતે ભગવદ્ ગીતાનો આખો ટોપ વ્યૂ ત્યારે જ સમજ પડશે. ભગવદ્ ગીતા શું છે એ ત્યારે જ સમજમાં પડશે જ્યારે ભગવાન આપણી બાજુમાં બેસેલા છે ને. અહીંયા હું અંદર બેસેલો છું, અંદર ને બાજુમાં જ કૃષ્ણ બેસેલા છે આમાં. એટલે આ જ્યારે પ્રયત્ન કરતો જોઈને બાજુમાં બેસેલા કૃષ્ણ એક અંગૂઠા રૂપે જોઈ. કેટલા રૂપે હોય? અંગૂઠા રૂપે, ચતુર્ભુજ સ્વરૂપે કૃષ્ણ બેસે અહીંયા પરમાત્મા. એને દરેકનો પોતાની અંગૂઠાનો જેટલી સાઇઝ ને, કેટલી સાઇઝ? જે વ્યક્તિ મોટો, હાથી મોટો, તો હાથીના મોટાને અંગૂઠાની સાઇઝ હાથીની, તો એના અંગૂઠા સાઇઝ પ્રમાણે પરમાત્મા અહીંયા બેસેલા હોય, હે ને. દરેક વ્યક્તિ કંઈક 6 કે 8 વેંટથી જ એની હાઇટ હોય. તમે જોજો દરેક વ્યક્તિની હાઇટ કેટલી હોય, એની વેંત હોય ને, વેંત એ 6 કે 7 વેંત ભરે એટલે એની હાઇટ ભરાઈ જાય એવું કંઈક આવે છે. એટલી એની હાઇટ હોય. અને પરમાત્માની હાઇટ હોય અંગૂઠા સમાન, હે, ચતુર્ભુજ સ્વરૂપે રહી. વિષ્ણુનું 4 હાથ આવે ને. વિષ્ણુને કેટલા હાથ આવે? વિષ્ણુને કેટલા હાથ આવે દિનેશભાઈ? 4 ભુવન. એક હાથમાં શું આવે? શંખ, ચક્ર, પદ્મા, ગદા અને શંખ, ચક્ર, ગદા અને પદ્મ. આ અલગ અલગ હાથમાં જેમ જેમ ભગવાન આ 8 વસ્તુ ધારણ કરે, હે ને, હવે એની સ્થિતિ બદલાય એટલે ભગવાનનું નામ બદલાય. ખબર છે એવું? ધારો કે જમણા હાથમાં નીચેનો હાથ જે છે એમાં પદ્મ એટલે કે કમળ ધારણ કરેલું છે. પછી એ કમળ ઉપરના હાથમાં ધારણ કરે ને અહીંયા શંખ ધારણ કરી લે તો ભગવાનનું નામ બદલાઈ જાય. પછી એવી રીતે અલગ અલગ ભગવાનના 24 નામ થાય, હે ને. એ 24 નામ ત્યાં પેલામાં લખેલા છે ભગવાનના, હે. તો એવી રીતે ભગવાન આપણા હૃદયમાં પરમાત્મા રૂપે રહી. એ પરમાત્મા રૂપે રહીને શું કરે?
એ શું કરે? ધવલભાઈ કેટલા ગંભીર છે ભગવદ્ ગીતા જાણવા માટે, એટલા પ્રમાણમાં જ એને સમજાવે ભગવદ્ ગીતા. એનાથી વધારે ભગવદ્ ગીતા સમજાવે એને નહીં. અહીંયા આવશે ને ઓટોમેટિક સમજ પડી જશે. એવી રીતના બહુ જન્મ જતા રહેશે તો પણ નહીં સમજમાં આવે ભગવદ્ ગીતા. ટોપ વ્યૂ જોવે છે? કોને કોને ટોપ વ્યૂ જોતો છે ભગવદ્ ગીતાનો? બધાને આખી ભગવદ્ ગીતા હું કહેવા માંગે અહીંયા મોઢે થઈ જાય. કોને કોને એવું જોતું છે? તો એણે ભગવાનને બતાવવું પડશે, ભગવાનને બતાવવું પડશે કે હું ગંભીર છું આ સમજવા માટે, હે ને? કાલે જ હું મારા એક સગા છે. હવે એને સગાના પપ્પા, બધાના પપ્પા એવા જ હોય, એના પપ્પા બી એવા જ છે. અને એના પપ્પાને જોઈને એ ખોટું બોલતા શીખો. શું શીખો? ખોટું બોલતા. બધા ખોટું બોલે આ જગતમાં. બોલે ખોટું? બોલે ખોટું? બોલે ને ખોટું? તો એ પણ ખોટું બોલતા શીખો, એ વધારે પડતું શીખો. એટલે મેં કીધું આ ખોટું બોલવાના ગુણથી છે ને કદી વધુ પ્રાપ્ત નહીં થવાનું. ક્યાંય કોઈ દિવસ કંઈ વધુ પ્રાપ્ત થવાનું નથી. જે તમારા ભાગ્યમાં લખેલું છે એ જ પ્રાપ્ત થવાનું છે. ખોટું બોલો કે સાચું બોલો, પણ સાચું બોલવાથી શું થાય ને ખોટું બોલવાથી શું થાય તે મેં એને સમજાવ્યું, હે ને? જો આપણે એવી રીતે રહીએ જે ભગવાનને પસંદ હોય તો ભગવાનની કૃપાથી આપણું જીવન પરિવર્તન આવે. જ્યારે આપણે જન્મીએ ને, બધાનો જન્મ થાય, હે? આ જગતમાં બધા જન્મ થયો છે બધાનો. અને જન્મ થાય એની સાથે વિધિના લેખ લખાઈ જાય. વિધાતા બ્રહ્માજીનું નામ છે. વિધાતા બ્રહ્માજી આપણું લખીને મોકલે. શરીર, આ તમારું શરીરનું સુખ. આ દિનેશભાઈ તમારી એટલી બુદ્ધિ હશે, તમારી આંખો આવી હશે, તમારા ઘરમાં તમને પત્ની તરફથી એટલું સુખ મળશે, માતા પિતા તરફથી એટલું સુખ મળશે, સંતાન તરફથી એટલા માત્રામાં સુખ મળશે. આ બધું લખાઈને આવે, ફિક્સ થઈ જાય. હવે એને તમે મારી મચડીને ફેરવવાનો પ્રયત્ન કરો તો એ ફરશે નહીં, કોઈ દિવસ ફરે. ગમે એટલા વખત તમે પ્રયત્ન કરો તો એ લેખમાં ફેરક પડે નહીં. તમારું આર્થિક સુખ, તમારું શારીરિક સુખ, સુખ દુઃખનું કેવી રીતના નિર્માણ થશે બધું લખાઈને મોકલાવેલું. ફિક્સ છે બધું. શું છે? ફિક્સ. જેમ કે બીજી રીતે આને સમજાવવું. એક વ્યક્તિ નોકરી કરે છે, નોકરી સારી કંપનીમાં પોસ્ટ પર. એને કંપનીવાળાએ, રિલાયન્સ કંપનીવાળાએ દુબઈ મોકલ્યા. જાઓ તમે દુબઈ જાઓ, આ એકોમ કંપનીની સાથે આ ડીલ કરવાની છે, તમે ડીલ કરીને આવો. તો એને જ્યારે ડીલ કરવા જવાનું હોય એ વ્યક્તિને ક્યાં જવાનું છે? ડીલ કરવા. ક્યાં જવાનું? દુબઈ. એ પોસ્ટ પર છે જે. તો એને માટે પ્લેનની ટિકિટની વ્યવસ્થા HR ડિપાર્ટમેન્ટ કરી આપે, હે ને? એને ત્યાં રહેવાની વ્યવસ્થા HR ડિપાર્ટમેન્ટ કરી આપે. ત્યાં એરપોર્ટ પરથી ઉતરવાની વ્યવસ્થા HR ડિપાર્ટમેન્ટ કરી આપે. બધી વ્યવસ્થા કરીને મોકલે. પેલા વ્યક્તિએ ત્યાં જઈને શું કરવાનું? જે કંપનીએ કામ સોંપેલું છે ડીલ કરવાનું તે કરવાનું ત્યાં જઈને, હે ને? એવી રીતે આપણે બધું ફિક્સ કરીને મોકલી આપ્યા ભગવાને અહીંયા. એ શેના આધારે મોકલ્યા? જેવી પોસ્ટ, હે ને? કોઈ પોસ્ટ હોય, અમે હતા તો અમને જ્યારે મળે ત્યારે AC રૂમ મળે, ફર્સ્ટ ક્લાસની ટિકિટ મળે. કે કંપનીમાં અમને સિમેન્ટ્સમાં ટ્રેનિંગમાં જવાનું હોય કે સિમેન્ટ્સમાં કંઈ ડીલ કરવા જવાનું હોય અમને. અને કોઈ એમથી નાની પોસ્ટ હોય તો એને નોન એસીની ટિકિટ મળે અને નોન એસી રૂમ્સ મળે. ખ્યાલ આવે છે ને? અને જેવી રીતે કોઈ ઊંચી પોસ્ટ પર હોય તો એને ડેઈલી એનાઉન્સ જે હોય, પેલો જાય છે અહીંયાથી ત્યાં, તો રોજના એને 5,000 રૂપિયા ડેઈલી એલાઉન્સ મળશે વાપરવા માટેના એક્સ્ટ્રા રૂપિયા. ઊંચી પોસ્ટ પર છે તો. અને નીચી પોસ્ટ પર છે તો 1,000 રૂપિયા મળશે રોજના વાપરવા માટે કંપની તરફથી. સમજમાં આવે છે ને? એવી જ રીતે આપણે જે પૂર્વમાં કર્મ કર્યા છે, વિવેકભાઈ શું કહું છું?
ભૂલી ગયા? બીજી બાજુ નજર રાખે તો ભૂલી જવાય. હે, એવી જ રીતે જ્યારે આપણે અહીંયા આવીએ છીએ ત્યારે આપણા પૂર્વના જે કર્મ છે તે પ્રમાણે બધું ફિક્સ કરીને મોકલી આપ્યા આપણને. જે રીતના કંપનીમાંથી એક વ્યક્તિ દુબઈ કામ કરવા જાય છે અને પાછો આવે તો બધું કંપની ફિક્સ કરી નાખે એના માટે, એવી જ રીતે આપણને અહીંયા ભગવાને એક કામ કરવા માટે મોકલેલા, બધું ફિક્સ કરીને મોકલ્યું. આ તમારું બધું ફિક્સ, હવે તમારે મુખ્ય કાર્ય છે તે કરવાનું છે. હે ને? તો મેં એને એમ સમજાવ્યો કે તું ખોટું બોલશે, જો ભગવાનને પ્રિય થાય એવું આપણે વર્તન કરીએ તો એ જે લખાયેલું છે એ ફેરફાર થાય. જે લખાઈને ફિક્સ લખીને મોકલેલું છે ને, આપણે જે અહીંયા જન્મ થયો તે ફિક્સ લખીને મોકલેલું છે, તેમાં ફેરફાર એક જ વ્યક્તિ કરીએ કે આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ ફેરફાર થવાનો નથી. આપણે યજ્ઞ કરીએ દેવતાઓ માટે તો ફેરફાર થોડોક થાય. કેટલો થાય? થોડો. કેટલો ફેરફાર થાય? જેમ કે મારા નસીબમાં લખાઈને મોકલેલું હતું કે હું 22 વર્ષે મારો હાથ ક્રેક થશે, મારો હાથ ક્રેક થશે, કોઈ પણ નિમિત્ત કંઈ પણ બનશે, પણ આ લખાઈને મને મોકલી આપ્યું. હવે મેં યજ્ઞ કર્યું, ભગવાન મને મારું તંદુરસ્તી વધારો, તો શું થશે? એ 22 વર્ષની જગ્યાએ 28 વર્ષે થશે. પણ જે થશે એ ફિક્સ છે. હે ને? યજ્ઞ કરવાથી એમાં એટલો ફેરફાર થાય. આપણે બધી વિધિ કરીએ ને બધા, હે, વિપ્ર બ્રાહ્મણ કરાવે. આ બધી વિધિ કોણ કરાવે? કર્મકાંડી બ્રાહ્મણ જે કહે ને, એ કર્મકાંડી બ્રાહ્મણને વિપ્ર બ્રાહ્મણ પણ કહેવામાં આવે. એ આ લોકો આવી વિધિ કરાવે જેનાથી થોડોક ફેરફાર થાય, પણ એ ફિક્સ રહે આપણામાં ભોગવવાનું. સમજમાં આવી કે ભાઈ તમારા આર્થિક સુખ એક્સ પ્રમાણનું છે, એક્સ પ્રમાણનું. તમે યજ્ઞ કર્યો તો તમારી પાસે થોડુંક વહેલું આવી ગયું, પાછળથી પોયરો ઘરમાંથી કાઢી મૂકે. શું કરે? છોકરો ઘરમાંથી કાઢી મૂકે, એટલે છેલ્લે કંઈ નહીં રહ્યું, તો પાછળ ખરાબ થઈ ગયું. આગળ પાછળ થઈ જાય યજ્ઞ આ બધું કરવાથી, દેવી દેવતાને પ્રસન્ન કરવાથી. પણ બદલાય નહીં. બદલાય ક્યારે? અજીતોપી જીતો. ભગવાન કૃષ્ણનું એક નામ છે અજીત. અને એને જો જીતી લઈએ આપણા વર્તન દ્વારા, આપણા કર્મ દ્વારા, આપણા કાર્ય દ્વારા જો આપણે જીતી લઈએ તો એમાં ફેરફાર થાય, નહીંતર ફેરફાર થાય નહીં. ભક્તિ એટલે કે ભક્તિ કરવાથી ફેરફાર થાય આપણા શેનામાં? આપણે જે લખીને મોકલેલા છે એમાં. જેવી રીતે પેલો વ્યક્તિ ત્યાં ગયો અને પોતાનું કાર્ય બહુ સરસ રીતે કર્યું, બહુ સરસ રીતે કર્યું, તો કંપની મેનેજમેન્ટ એમ કહે ચાલ હવે તું ત્યાંથી થોડોક સ્વિટ્ઝરલેન્ડમાં એક ટ્રીપ મારતો આવજે, એમ કહે ને, તેવી રીતે આ વાત છે. હે, તો મેં એને સમજાવ્યું કે જો ભાઈ આપણે ગમે તે કરીએ આપણા નસીબમાં એ જ આવવાનું છે જેટલું આપણે લખાયેલું છે. પણ જો આપણું વર્તન સુધારીશું આપણે, જે ભગવાનને પ્રિય છે એવું, તો આપણે આપણા નસીબને ફેરફાર કરી શકીશું. હે ને? આવું કોણ શીખવાડે છે તમને? કોણે શીખવાડ્યું આ સમાજમાં? વ્યાસભાઈ તમને કોણે શીખવાડ્યું? કોઈ શીખવાડ્યું? નહીં શીખવાડ્યું, કોઈ શીખવાડતું નથી. આ હરે કૃષ્ણવાળા પ્રભુપાદ જે છે, આપણે હરે કૃષ્ણ આંદોલન ઇસ્કોન જે છે, જે પ્રભુપાદની કૃપાથી સ્થાપિત થયું છે, તેના લીધે આપણને આ જાણવા મળે છે. બાકી ક્યાંય કોઈ જણાવતું પણ નથી ને જાણવા પણ મળતું નથી. હા, તો હવે કોને કોને ટોપ વ્યૂ જોઈએ છે ભગવદ્ ગીતાનો? તો એ અજીત છે બાજુમાં બેસેલા હૃદયની બાજુમાં અહીંયા, હે ને, તેને પ્રસન્ન કરવા પડશે. અને પ્રસન્ન કેવી રીતના કરવા પડશે? આપણા પ્રયત્નથી. આપણા પ્રયત્નથી. જો સર્વસ્ય ચાહમ હૃદય સન્નવેશ, તો એક જગ્યાએ મેં કીધું, પછી ભગવાન કીધું, પછી ભગવાને અનુમંતા ભરતા ભોગતા ચ મહેશ્વર, હું પણ છું આ શરીરમાં. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસુ અર્જુન તિષ્ઠતિ. ઈશ્વર ભગવાન પરમાત્મા રૂપે દરેકના હૃદયમાં અવસ્થિત છે. એટલે એવી રીતના ભગવદ્ ગીતા તમે જોશો તો બહુ બધી જગ્યાએ મળશે કે ભગવાન આપણા હૃદયમાં આપણી સાથે પરમાત્મા રૂપે બિરાજમાન છે. હે ને? તો હવે
જ્યારે એ પરમાત્મા જોઈ છે કે આ વ્યક્તિ આ શરીરમાં હવે નવું કંઈ કરીએ કે એમ નથી, હવે નવો આનંદ પણ લઈએ કે એમ નથી, અને હવે બેહોશમાં રહી છે, હવે બહુ દુઃખય નથી લઈએ કે એમ. દુઃખ ભોગવવા માટેનું શરીર છે ને, તો દુઃખ પણ ભોગવી શકે એમ નથી ને, કારણ કે હવે આમ પડી રહી છે. ઘણા વૃદ્ધ વ્યક્તિઓને જોયા છે ને ઘરે, જોઈએ આપણે, તો એને આપણે એ થોડાક બેહોશી અનકોન્શિયસ સ્ટેટમાં રહી મોટા ભાગના છેલ્લા સમયે, તો દુઃખ પણ વધારે સહન નહીં કરી શકતો, હે ને, અને આનંદ તો લઈ નહીં શકતો, કારણ કે કમજોર થઈ ગયો છે. ત્યારે પરમાત્મા કૃપા કરે, આપણી બાજુમાં બેસેલા છે તે, અને એ કૃપા કરે તો આપણને આમાં શરીરમાંથી ઉઠાવે અને બીજા શરીરમાં ટ્રાન્સફર કરાવડાવે. એ પરમાત્માની કૃપાથી થાય. પરમાત્માની કૃપા ન હોય તો એ પણ થશે નહીં. તો પછી ભગવદ્ ગીતા જો સમજવી હોય તો એ જ પરમાત્માની કૃપા મેળવવી પડે. તો આગલો શ્લોક હતો, વાંસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતી નરોપર્ણાની તથા શરીરાણી વિહાય જીર્ણાન્ય અન્યાની સંયાતિ નવાની દેહી. તેવી જ રીતે આત્મા જે છે એ જૂનું સડી ગયેલું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. એનું ડિટેલ વર્ણન છે, થોડુંક ડિટેલ વર્ણન છે 15મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં, મારા ખ્યાલથી 6ઠ્ઠા 7મા શ્લોકમાં. ઉપર હું જોઈ લઉં. નવમો શ્લોક, શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ગ્રહાનામ એવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાન ઉપસેવતે. The living entities, Jivatma, thus taking another gross body, obtain certain type of ear. અમુક પ્રકારના કાન મળે છે એને ત્યાં, અમુક પ્રકારની આંખ મળે છે, અમુક પ્રકારની જીભ મળે છે, અમુક પ્રકારનું નાક મળે છે, અને અમુક પ્રકારની સ્પર્શ ઇન્દ્રિય એટલે કે ત્વચા મળે છે, પ્રાપ્ત કરે છે, હે ને. આ બધી દ્વારા એ બધા વિષય સુખ ભોગવી શકે, હે ને. He thus enjoys a particular set of sense objects. તો કોઈ વખત આપણે પરમાત્મા ઉઠાવે અને કૂતરા જેવા કાન કરી આપે, ગંધ ઇન્દ્રિય કેવી કરી આપે, કૂતરા જેવી, કૂતરાના શરીરમાં મૂકીને તો આપણે કૂતરા જેવું શરીર સુખ ભોગવીએ. કોઈ વખત હાથી જેવું નાક કાન આંખ બનાવી આપે આપણને, અને આપણે હાથી જેવું શરીર ભોગવીએ, હે ને. તો એવી રીતે નવા શરીરમાં નવું ભોગવીએ. એવું 8મા અધ્યાયના 15મા 16મા શ્લોકમાં ભૂત્વા પ્રલીયતે શબ્દ વાપરેલો છે ભગવાને. આપણે આવી રીતના એક શરીર છોડીએ છીએ, એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં. કોઈ વખત ગાંધર્વ બનીએ છીએ, કોઈ વખત ચારણ બનીએ છીએ, કોઈ વખત વિદ્યાધર બનીએ છીએ, એવી રીતના અલગ અલગ. પછી કોઈ વખત દેવતા બનીએ છીએ, એવી રીતના અલગ અલગ શરીર પ્રાપ્ત કરીએ છીએ. ને કોઈ વખત શું થાય, પશુ યોનિ પ્રાપ્ત કરીએ. મળની અંદર અળસિયા બનીએ, બળે મળની અંદર અળસિયા આવે, જોયા છે કોઈ દિવસ? કોઈ જોતું નહીં હોય આજના જમાનામાં. પહેલાંના જમાનામાં દેખાતા, પહેલાંના જમાનામાં બહાર ખુલ્લામાં જતા ત્યાગવા, તો ત્યાં દેખાઈ જતું. હવે દેખાય નહીં. હવે દેખાય ફ્લશ કરે, ખબર નહીં પડે કે પડોશી હતું કે એની અંદર. પણ ઘણી વખત ગટર સાફ થતી હોય ત્યાં આપણે જોઈએ અંદર અળસિયા હોય અળસિયા. તો અળસિયા કેમ બની જાય કોઈ વ્યક્તિ, કોઈ જીવ હે ને, મનુષ્ય હતો અને એ અળસિયાના શરીરમાં જતું રહ્યું. કેવી રીતના થાય? એવું થઈ શકે? વ્યાસજી તમે થઈ શકે? ધવલભાઈ થાય? કેવી રીતના થાય બતાવો, કેવી રીતના થાય? તમે પ્રભુપાદની બુક વાંચતા હોય તો તમને ખબર પડે
કે આવું થાય છે, પણ કોણ કોણ વાંચે છે તમારામાંથી? કેવી રીતના થાય બતાવો. પ્રભુપાદની બધી પુસ્તક, હા બતાવો. મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે ભગવત પ્રાપ્તિ. શું છે? હે ને? જેવી રીતના પેલા મેં એક વ્યક્તિને મોકલ્યો દુબઈ એક કાર્ય માટે દુબઈ મોકલ્યો ને મેનેજમેન્ટે, તેવી રીતે ભગવાને આપણને અહીંયા મોકલ્યા એક ઉદ્દેશ માટે, એ છે ભગવત પ્રાપ્તિ. હે ને? અને એના સિવાયનું જે પણ પ્રચારણ કરે જ્ઞાની થઈને સમાજમાં વ્યક્તિ નેતા બનીને ફરે, વૈજ્ઞાનિક થઈને ફરે, પ્રોફેસર થઈને ફરે, અને આ ઉદ્દેશ બતાવતા નથી અને સમાજનું મોભી પણ લે છે, સમાજમાં નેતા પણ લે છે, તો એનો અર્થ શું થાય કે લોકોને અંધકારમાં રાખેલા કહેવાય. શું કહેવાય? અંધકારમાં. લોકોને અંધકારમાં રાખ્યા ને. વૈજ્ઞાનિક લોકો શું કહે? એવરીથિંગ ઇઝ સાયન્સ, સાયન્સ જ સર્વે સર્વા છે. હમણાં પેલો તમિલનાડુ ખબર છે ને તમને? ક્યાં આવ્યું તમિલનાડુ? પારસદેવી તમારી બાજુમાં બેસેલા છે તે કોણ છે? કલાજી. હા, તો કલાદેવી કોણ છે? તમિલનાડુ ક્યાં આવ્યું? હે, ક્યાં આવ્યું? સાઉથમાં. તો સ્ટેલિન છે મુખ્યપ્રધાન હતા, એના છોકરાનો છોકરો અત્યારે પેલો વિજય, શું નામ છે? વિજય થલાપતિ. એ વિજય જે મુખ્યમંત્રી બન્યો, અને આ જે છે સ્ટેલિનનો છોકરો, તે ઓપોઝિશન પાર્ટીમાં આવ્યો. તેણે પહેલું સંબોધનમાં એવું કીધું, સનાતનને હટાવી દેવું, સનાતન ધર્મ જુએ જ નહીં ભારતમાં. ખબર છે તમને? તો નેતા છે અને એની માનસિકતા છે કે સનાતન ધર્મ જોવે નહીં. તો હવે સનાતન ધર્મ નહીં જોવે તો બીજી કોઈક માનસિકતા હશે ને એની, તો શું કરવાની જોઈએ? હે ને? તો આવી રીતે બહુ બધા લોકોને ભ્રમિત કરે, લોકોને પોતાના વિચાર બીજા લોકો પર સ્થાપિત કરે છે, બહુ બધા પર, જે મનુષ્ય જીવનના ઉદ્દેશથી જ બધાને દૂર લઈ જાય છે. તો આવા વ્યક્તિ આગલા જન્મમાં મળની અંદર અળસિયા બને, ગટરની અંદર અળસિયા બને. કેમ? કારણ કે લોકોને અંધકાર તરફ દોરે છે. એટલે ભગવાન કહે કે હવે હું તને આવતા જન્મમાં તને પ્રકાશ નહીં આપું. ત્યાં લોકોને અંધકાર તરફ દોર્યા, હવે હું તને પ્રકાશ નસીબ નહીં થવા દેવું. હે ને? તો આવી રીતે થાય છે. એક વખત હમણાં 2 દિવસ પહેલાં જ પેલા ભાઈ કહેતા હતા, ગુરુ આવે, ડુપ્લિકેટ ગુરુ આવે. ગુરુ શબ્દ ખબર છે ને? ગુરુ શબ્દ તો ખબર છે ને તમને બધાને? તો ડુપ્લિકેટ ગુરુ આવે. ગુરુ કોઈ દિવસ ડુપ્લિકેટ હોય? શું નામ તમારું? નામ જેનિશભાઈ. ડુપ્લિકેટ ગુરુ આવે? નહીં આવે. હે ને? એક દિવસ તમે બધા વૃંદાવન કોણ કોણ ગયું છે આમાંથી, તમારામાંથી? હા, વૃંદાવન થોડાક જણા ગયા છે, બાકી નથી ગયા. તો વૃંદાવનમાં ગોવર્ધન પર્વત છે. શું છે? ગોવર્ધન પર્વત. એ ગોવર્ધન પર્વતની પરિક્રમા કરતા હતા વલ્ભાચાર્ય એમના શિષ્યો સાથે. આપણે પણ જઈએ, અમે પણ ભક્તો બધા જઈએ, તે બધા ભક્તો સાથે મળીને ગોવર્ધનની પરિક્રમા કરીએ. 23 કિલોમીટરનું રૂટ છે. 6 થી 7 કલાક થાય પરિક્રમા કરતાં. ભગવાનને પ્રસન્ન કરવા માટે થઈને આપણે પરિક્રમા કરીએ. તો એ પરિક્રમા જ્યારે એ કરતા હોય ત્યારે એમના શિષ્ય જોઈ એક મરેલો સાપ હોય. શું હોય? મરેલો સાપ. અને એ મરેલા સાપ ઉપર બહુ બધી કીડીઓ એને ખાતી હોય ચડીને. તો એ બધા શિષ્યો વલ્ભાચાર્યજીને પૂછે છે કે આ સાપની આવી દશા કેમ થઈ? હે ને? તો વલ્ભાચાર્ય શું જવાબ આપ્યો કે આ જે છે ને સાપ, એ અગલા જન્મમાં ગુરુ હતા.
શું હતા? કહેવાતા ગુરુ. સાચા ગુરુ નહીં, સાચા ગુરુ કહેવાતા ગુરુ હતા. અને આ બધી કીડીઓ જે છે એ બધી એની શિષ્ય હતી. શિષ્યા એટલે પુરુષ સ્ત્રી બધા શિષ્યો હતા. અને એ શિષ્યોને ગેરમાર્ગે દોર્યા. જે સાચું ઉદ્દેશ છે ભગવદ્ ગીતાનો અથવા જીવનનો જે ઉદ્દેશ છે એ નહીં સમજાવ્યું અને બીજો સંદેશ સમજાવે. હે ને, ઘણા ગુરુઓ હોય તમે માછલી ખાઓ કંઈ વાંધો નથી, મારી પાસે દીક્ષા લઈ લેવો. ઘણા કે તમે દારૂ પી શકો કંઈ વાંધો નહીં, તમે કેમ? કારણ કે તમે તો એવા ઘરમાં જન્મ્યા તો તમને કેવી રીતના ખબર પડે? નહીં ખાવું જોઈએ, ખાવું જ જોઈએ તો પછી, હે ને, તો તમે ખાઈ શકો છો. એવી રીતના કોઈ નિયમનું પાલન કરાવતા નથી. અને એના શિષ્યોને બસ તમે મારા શિષ્યો બનો. તો આવા જે ગુરુઓ હોય એને આગલા જન્મમાં શું બનાવવામાં આવે? સાપ પણ બનાવવામાં આવે, એક વૃક્ષ પણ બનાવવામાં આવે. એ વૃક્ષ પર બહુ બધા વેલા ચડી જાય અને વૃક્ષને દબાવી દે, હે ને. તો આવી રીતે થાય છે. તો શું આપણે વાત કરતા હતા? કેના પરથી ગયા ત્યાં? હે, હા, એટલે ડુપ્લિકેટ ગુરુ પણ એવા હોય, હે ને. તો એવી રીતના ડુપ્લિકેટ ગુરુ હોય, લોકોને અંધકારમાં રાખવાવાળા હોય, તો એ લોકો બીજા જન્મમાં આવી રીતના અળસિયા બને, હે ને. તો જીવનનો જે વાસ્તવિક ઉદ્દેશ છે એ આપણને કેવી રીતના પ્રાપ્ત થાય છે અને આપણે આવા ગુરુ કેમ પ્રાપ્ત થાય? પહેલાં પ્રશ્ન એ થવો જોઈએ. આપણે કોઈ છેતરનારો મળી જાય, કેમ મળે? કારણ કે આપણામાં સાચી શોધની માનસિકતા નથી. શું નથી? કારણ કે આપણી બાજુ અહીંયા આપણે બેસેલા છીએ ને, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેષુ અર્જુન તિષ્ઠતિ સર્વસ્ય ચાહમ. હું પણ બાજુમાં બેસેલો છું, ભગવાન કૃષ્ણ કહે છે. તો એ બાજુમાં બેસેલા એ જોયા કરે કે આ સાચી શોધ કરી હોય કે ખોટી શોધ કરે, સાચી શોધ કરે ખોટી કરે છે, સાચી કરે છે કે ખોટી કરે છે, હે ને. તો ખોટી કરતા હોય તો આને ખોટો ઢોંગી મળાવી દે, સાચી કરતા હોય તો સાચો મળાવે. એટલે ખોટો ઢોંગી ગુરુ આપણને મળે છે એ પણ આપણી માનસિકતા પ્રમાણે મળે છે. એમાં કોઈનો દોષ નથી, દોષ આપણો જ છે, કારણ કે આપણી શોધ સાચી નહીં હતી. તો એવી રીતે પરમાત્માનો રોલ હોય છે આપણા જીવનમાં, દરેકના જીવનમાં. તો એ જ પરમાત્મા આપણને ભગવદ્ ગીતા બરાબર સમજાવે જો આપણે ગંભીર જાણવા માંગતા હોઈએ તો. જો આપણે ઉપર છલ્લી જાણવા માંગીએ તો એ ભગવદ્ ગીતા આપણને બરાબર સમજાવશે નહીં. તો ભગવદ્ ગીતા, હવે મારો તમને પ્રશ્ન એ છે, તમે આટલા વખતે આવો છો અને આત્મ વિશે સમજો છો ને, શું સમજો છો? તો ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ આત્મા વિશે કેમ સમજાવવાનું શરૂ કર્યું? પ્રશ્ન મારો તમને એ છે. અશ્વિનભાઈ, તમારું નામ ક્યાં હે? અશ્વિનભાઈ કે લડકે? વેદ. ઓ જ્ઞાની. વેદ એટલે જ્ઞાતા. बताओ वेद है ने केम कोईपण ज्ञाननी शुरुआत करी भगवाने भगवद गीता समझावવાનું शुरू कर्યું तो पहला आत्मा विषे समझावी रह्या छे अर्जुन ने શું સમજાવી રહ્યા છે આત્મા કોઈપણ કંપનીમાં આપણે લાગીએ તો તમે શું છો તમારી પોસ્ટ શું છે એ સમજાવવામાં આવે ને પહેલાં કે નહીં કોઈ કંપનીમાં આપણે લાગીએ એવી રીતના ભગવાનની કંપની છે બ્રહ્માંડ આ બ્રહ્માંડ રૂપી કંપનીમાં આપણને અહીંયા મોકલી આપ્યા હવે તમે શું છો એ તો પહેલાં તમે સમજો એને અર્જુન કે હું આ નહીં કરું પાપ લાગશે મને આ નહીં કરું મને દુઃખ લાગશે આ નહીં કરું અમે સુખ નહીં ભોગવી શકીએ બધી દલીલ કરી ને પહેલા અધ્યાયમાં 5 દલીલ રજૂ કરી અને છઠ્ઠી દલીલ જે છે એ બીજા અધ્યાયના 5મા શ્લોકમાં કરી કે હવે મને કન્ફ્યુઝ થઈ ગયેલો છે હવે મારે શું કરવું અને શું નહીં કરવું મને ખબર જ નથી પડતી આ 6 દલીલ અર્જુને પેદા કરી રજૂ કરી કૃષ્ણ ભગવાન સમક્ષ કે મારે યુદ્ધ નથી કરવું કઈ કઈ પહેલી દલીલ છે અશ્વિનભાઈ મોડે હોવી જોઈએ 5 દલીલ અર્જુન જે 5 દલીલ કરે છે વ્યાસજી બતાવો
30મા અધ્યાય 30મો શ્લોક પહેલા અધ્યાયનો કયો? પહેલા અધ્યાયનો 30મા શ્લોકથી 32મા શ્લોકમાં એ એવી દલીલ રજૂ કરે છે કે આ બધા જીવ મરી જશે તો એના પ્રત્યે દયાનો ભાવ ઉત્પન્ન થાય છે ને. કીડી મરી જાય તો કીડી આપણી શું સગી થાય? કીડી કંઈ સગી થાય આપણી? પણ આપણે એના પર પગ પડી જાય તો દુઃખ થાય ને? થાય કે નહીં થાય? થાય ને. એવી રીતે આપણે કાર ચલાવતા હોઈએ અને કારની આગળ એક કૂતરું આવી જાય ને કૂતરાને વાગી જાય, આ કૂતરું ફેંકાઈ જાય તો કૂતરું આપણું શું સગું છે? કંઈ નથી સગું. છતાં આપણને દુઃખ થાય, મનમાં હૃદયમાં દુઃખ થાય. ઓ કૂતરું આવી ગયું મારી કાર નીચે, થાય ને એવું દુઃખ, ભલે આપણે જાતે કરીને નહીં કર્યું હોય. તો એ દયાનો આપણામાં ગુણ છે. એ દયાનો ગુણ છે, એના લીધે થઈને આપણને આ ભાવ ઉત્પન્ન થાય. એવી રીતે અર્જુનની અંદર આ દયાનો ભાવ ઉત્પન્ન થયો. એટલા બધા લોકોને મારવાના છે ખાલી એક રાજા બદલવા માટે. શું? દુર્યોધન છે રાજા, એની જગ્યાએ યુધિષ્ઠિર મહારાજને રાજા બનાવવાના છે. તમને બધાને ખબર છે મહાભારતનું એ યુદ્ધ થયું, એ યુદ્ધમાં કેટલા લોકો મર્યા? કોને કોને ખબર છે? હાથ ઊંચો કરે. 1 2 લેડીઝમાં? હા બોલો, કેટલા? 60 લાખ. બોલો, 64 કરોડ. રોજના 3.5 કરોડ લોકો મળતા હતા. કેટલા? 3.5 થી 4.5 લોકો મળતા હતા. 4.5 થી 4.5 કરોડ લોકો રોજના મરે એવરેજ. ત્યારે 18 દિવસ યુદ્ધ ચાલ્યું. ખાલી કેટલા દિવસ યુદ્ધ ચાલ્યું? 18 દિવસ યુદ્ધ ચાલ્યું. ને 18 દિવસમાં મહાભારતમાં વર્ણન છે 64 કરોડ લોકો મરી ગયા. તો અર્જુનને દયા આવી કે આટલા બધા લોકોને મારવાના, અથવા અમારા પક્ષમાં પણ મળશે ને સામેના પક્ષમાં પણ મળશે. એટલે એ દલીલ રજૂ કરે છે કે મારે એક દલીલ રજૂ કરી પહેલી. હવે આટલા બધામાં ધારો કે અમે જીતી જઈએ તો સામે પક્ષના બધા લોકો મરી જશે, તો જ બધા સામે પક્ષના બધા મરશે તો જ અમે જીતીશું ને. તો હવે બધા મરી ગયા, સગાવાલાય મરી ગયા અમારા, તો હવે અમે સુખ કેવી રીતના મળે અમને? અમે કોને બતાવીએ અમારો એટલો વૈભવ? તો અમને સુખ મળશે? તો એ 33 થી 35 નંબરના શ્લોકમાં એ કહે છે અમને સુખ પ્રાપ્ત થશે નહીં. હે ને? સમજમાં આવે છે? બીજી દલીલ. ત્રીજી દલીલ કઈ કરી રજૂ? તમે લોકો કેમ મોઢે નહીં રાખતા? તમે લોકો વાંચવું નહીં. અમારે કેમ? અમારે ગઈ નહીં, અહીંયા આવીએ અને બસ તમે સાંભળો, તમે બોલો અને અમે સાંભળીએ. અમને થોડુંક પવન ખાવાનો મજા આવે, મોટા પંખાનો. જાઓ પંખો ધર્યાઓ નહીં. અક્ષયભાઈ, અમારા ઘરમાં નાનો પંખો છે, અહીંયા ઇસ્કોનમાં આવીએ તો મોટો પંખો છે, એની પવન જે લહેકી આવે બહુ મજા આવે. પવનની લહેકી બતાવું તમને. એ વધારો જરાક. હે? હા બોલો દેવી. હા હા, ત્રીજો એ 35, 36 ને 37. એમાં ત્રીજી દલીલ એ પેદા કરે, રજૂ કરે છે કૃષ્ણ ભગવાન સામે કે આટલા બધા લોકો મરશે, એનું પાપ પણ અમને લાગશે, તો એ પાપ ભોગવવા માટે અમારે દુઃખ ભોગવવું પડશે, એટલે એ માટે મારે યુદ્ધ નથી કરવું. ચોથી દલીલ શું રજૂ કરે છે? ચોથી રજૂ શું કરે છે દલીલ? ઉમેશભાઈ बताइए. हाँ, कुल का नाश हो जाएगा, परंपरा का नाश हो जाएगा, प्रजा वर्ण संकर होगी क्योंकि स्त्री दूषित हो जाएगी, स्त्री दूषित हो जाएगी तो प्रजा वर्ण संकर होगी, प्रजा वर्ण संकर होगी तो पिंडदान नहीं करेंगे, श्राद्ध विधि कोई नहीं करेगा, और श्राद्ध विधि नहीं करेंगे तो पितृलोक में जो हमारे पितृ हैं वो नरक में चले जाएंगे. है ना? चौथी की पांचवी? चौथी. और पांचवी दलील क्या है? पांचवी दलील क्या है? वो दूसरे अध्याय के 5वें श्लोक में बताया है कि मैं निर्णय नहीं कर सकता हमारे लिए क्या अच्छा है, हमारे लिए क्या, અમારા માટે શું સારું છે ને અમારા માટે શું ખરાબ છે એનો નિર્ણય હું લઈ શકતો
નથી. તો આવી રીતના 5 કારણ રજૂ કર્યા યુદ્ધ ન કરવા માટે. હવે આ સમજાવવું છે ભગવાનને, તો પહેલાં સમજવું પડે કે ભાઈ તું કોણ છો. હે ને, આપણે ઘણી વખત રોડ પર યુદ્ધ મારામારી થઈ જાય, ભાઈ જવા દે નહીં, આપણે એમ કહીએ તો પેલો કે તું કોણ છો કહેવાવાળો કહે ને, એવું કહે નહીં કહે. તો એવી રીતે ભગવાન કૃષ્ણ અહીંયા કહી રહ્યા છે કે પહેલાં સમજ, તું આ બધું કહે છો પણ પહેલાં તું કોણ છો એ સમજ, પછી તારે કરવાનો નહીં કરવાનો નિર્ણય પછી થાય. એટલે એ સમજાવવા માટે કે તું શરીર નથી, શરીરની અંદર બેઠેલો જીવાત્મા છો. સમજમાં આવી વાત? તો કોને કોને ખબર પડી ગઈ કે આપણે શરીર નથી, આત્મા છીએ? મને સમજાવો. કંસરા દેવી બતાવો, તમે એક લોજિકથી સમજાવો. હે વ્યાસજી બતાવીએ એક એકદમ સિમ્પલ ઉદાહરણ દ્વારા એવું સમજાવો કે હું આ શરીર નથી, આત્મા છું. તમારું નામ શું? નીરવ બતાવો. જો એક સિમ્પલ ઉદાહરણ આપું, હે કે તમે બધા જ કહી દો હા હું શરીર નથી, આત્મા છું. ફિલિંગ આવી જાય તમને બધાને. આ શું છે? હાથ. કોનો છે આ? તમે બધા હાથ ઊંચો કરો તમારો, અને તમારી જાતને પૂછો આ હાથ કોનો છે? એમ પૂછો તમારે બધા. મારો. તમે બધા એમ કીધું ને, તમારી જાતને જ પૂછ્યું તમે આ હાથ કોનો છે, અને તમે બધાએ જવાબ આપ્યો મારો. બધાએ આવો જવાબ આપ્યો. આ મોબાઈલ આઠમાં કોઈનો મોબાઈલ છે? કોઈને મોબાઈલ ઊંચો કરીને કે આ મોબાઈલ કોનો છે? હાથ ઊંચો કરીને બોલો, પૂછો હવે તમારી જાતને આ મોબાઈલ કોનો છે? હા, પછી જવાબ આપ્યો તમારી જાતને. કોણે આપ્યો? તમે જ આપ્યો ને. હું આપ્યો? મારો. તો આ મોબાઈલ અને હું અલગ છે? હું અને મોબાઈલ, મારો મોબાઈલ. તો હું મોબાઈલથી અલગ થયો ને? હું ને મોબાઈલ એક થયા? અલગ થયા ને? તેવી જ રીતે તમે પહેલાં જવાબ આપ્યો મારો હાથ, તો તમારો હાથ અને તમે અલગ થયા ને? અલગ. હે ને? મારું શરીર, આપણે કહીએ મારું આખું શરીર દુખે છે, હું આખો દુખું છું, એમ કદી કહીએ નહીં. મારું આખું શરીર દુખે છે, એટલે મારું અને હું બે અલગ થયા. હે ને? એ જે હું છે તે આપણે છીએ, તે આત્મા. હે ને? આવી ગયું? સમજમાં આવી ગયું ને? તો આપણે બધા શરીર નથી. શરીરની સાથે આપણે એકાત્મ ભાવ રાખ્યો છે. એકાત્મ ભાવ એટલે શું? હું શરીર છું એમ સમજીએ છીએ આપણે, પણ આપણને એમ નહીં સમજમાં આવી મને આ શરીર ભગવાને આપ્યું છે એક કાર્ય કરવા માટે. મને મારી કંપનીએ કાર આપી છે બોમ્બે જઈને આ કામ પતાવી ને પાછું આવવા માટે. કંપનીએ કાર આપી, બોમ્બે જાઓ, આ કામ પતાવી ને પાછા આવો. તો બોમ્બે મને સાધન આપ્યું છે બોમ્બે જવા માટેનું. એવી રીતે ભગવાનના ઘરે પાછું પહોંચવા માટે મને આ શરીરરૂપી સાધન આપ્યું છે. હું આ શરીરની અંદર બેસેલો છું. તો પહેલાં સમજ, તું આ શરીર નથી, આત્મા છે. એવી રીતે ભગવાન અલગ અલગ રીતે સમજાવ્યું આપણને. પહેલું શરૂઆતમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન અથવા જીવનનું કોઈ પણ જ્ઞાન, જ્યાં સુધી આપણે આ નહીં સમજીએ કે હું શરીર નથી, શરીરની અંદર બેસેલો જીવ આત્મા છું, ત્યાં સુધી આપણને કોઈ પણ જ્ઞાન સ્પર્શી ન શકે. એટલા માટે પહેલું જ જ્ઞાન ભગવાન આ ક્લિયર કરે છે. હે ને? તો હવે એક દલીલ ભગવાન અહીંયા આપણે આ એક શ્લોક બતાવી દઈએ. નૈનમ છિન્દંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચેનમ કલેદયંતી આપો ન શોષ્યતિ મારુતઃ. નૈનમ છિન્દંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ
ન ચૈનમ કલેદયંતી આપો ન શોષ્યતિ મારુતઃ નૈનમ છિંદન્તિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ કલેદયંતિ આપો ન શોષ્યતિ મારુતઃ. એટલે ભગવાન હવે એમ કહે છે ને, ભગવાને શું શીખવાડ્યું આમાં? તું શરીર નથી, આત્મા છો. આપણે બધા પણ શરીર નથી, આત્મા છીએ. હવે એ આત્માના ગુણ બતાવી રહ્યા છે ભગવાન. શું બતાવી રહ્યા છે? આત્માના ગુણ. આત્માના ગુણમાં પહેલું બતાવ્યું કે એ આત્મા એક શરીરમાં ગયું, ત્યાં કંઈ ભોગવી કે એવું નથી, એટલે ભગવાન એને બીજા શરીરમાં લઈ જાય. એક ગ્રહમાં જન્મ આપે, એક શરીરમાં, બીજા ગ્રહમાં બીજો શરીર જન્મ આપે. એવી રીતના અલગ અલગ શરીરમાં આપણે ફરીએ, અલગ અલગ ગ્રહમાં કરોડો વર્ષથી. બરાબર. હવે બીજો ગુણ બતાવ્યો અહીંયા કે આ જે આત્મા છે ને એ અવિનાશી છે. હે ને? તું એમ કે નથી મારવાનો, પણ તું સમજ આ બધા સામે બેસેલા તે આત્મા છે. હે ને? તો એ આત્માને નૈનમ છિંદંતી શસ્ત્રાણી, તારી પાસે ધારદાર બાણ છે. અર્જુન, શું નામ છે અર્જુનના બાણનું? હાથ ઊંચો કરવાનો, હાથ ઊંચો કરવાનો. પારસદેવી, ગાંડીવ. એ ગાંડીવ ધનુષ બાણનું નામ છે. એ કોઈ પણ દિવસ ગમે તેવી રીતે આત્માને નાશ નહીં કરી શકે, એમ કહે છે ભગવાન. કહેવા માંગે તારો બાણ જે છે ગાંડીવમાંથી નીકળનારું, એ કોઈ પણ સામેવાળા પક્ષને મારી શકશે નહીં. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ. પાવકઃ એટલે શું છે? હે બોલો? અગ્નિ. હવે અત્યારે બધા છે, અત્યારે છે ને આપણે ત્યાં બધા ન્યુક્લિયર બોમ્બ, એટમ બોમ્બ, બધા બોમ્બ છે એક પ્રકારના. મોટે ભાગના અગ્નિ અસ્ત્ર કહેવાય એને. શું કહેવાય? અગ્નિ અસ્ત્ર કહેવાય આ બધા. પણ પૂર્વેના કાળમાં, વૈદિક યુગમાં અસ્ત્ર કેવા હતા? મંત્રથી ચાલતા હતા. અત્યારે ટેકનોલોજીથી ચાલે અસ્ત્ર. તે દ્વારા તે યુગમાં મંત્ર દ્વારા ચાલતા. ભગવાને યંત્ર બનાવ્યું. યંત્ર કોણે બનાવ્યું? સાયન્ટિસ્ટોએ. કેવી રીતે બનાવ્યું? યંત્ર એટલે ટેકનોલોજી કે સાધન, મોબાઈલ. તો આ મોબાઈલ કોણે બનાવ્યો? સાયન્ટિસ્ટોએ. રાઈટ? સાયન્ટિસ્ટોએ બનાવ્યો? હા કે ના? સાયન્ટિસ્ટોએ બનાવ્યો. ઓકે, સાયન્ટિસ્ટોએ બનાવ્યો. સાયન્ટિસ્ટો શેના આધારે બનાવ્યો? એક ભગવાને નિયમ બનાવેલા છે. એ નિયમમાં આવી રીતે કામ કરશે. હે ને? ભગવાને નિયમ બનાવ્યું. સેમિકન્ડક્ટર ચિપ, સેમિકન્ડક્ટર નામના એટમ બનાવ્યા. સિલિકોન, કાર્બન, ગોલ્ડ, આયોન, એ મેટલ છે. અને આ સેમિકન્ડક્ટર છે. સેમિકન્ડક્ટર એટલે શું? કોને ખબર છે સેમિકન્ડક્ટર એટલે? સેમિકન્ડક્ટર એટલે એવો અણુ જે અણુના બહારના ઓર્બિટમાં 4 ઇલેક્ટ્રોન હોય. કેટલા હોય? 4 ઇલેક્ટ્રોન. એ સેમિકન્ડક્ટર કહેવાય. તો એ 4 ઇલેક્ટ્રોનવાળા, એ 4 ઇલેક્ટ્રોન જે મૂક્યા અણુને ફરતે, કોણે મૂક્યા? વૈજ્ઞાનિકોએ મૂક્યા? ભગવાને બનાવ્યા. કોણે બનાવ્યા? એ નિયમ ભગવાને બનાવ્યો ને આપણે શોધી કાઢ્યો કે આ આવી રીતે કામ કરે છે. એ બુદ્ધિ કોણે આપી? ભગવાને. કોણે આપી? ભગવાને. હવે એવી રીતે બધી ચીપને તમે ટ્રાન્ઝિસ્ટર બનાવો, ડાયોડ બનાવો અને ચીપ બનાવો, અને પછી તમે એને મોબાઈલમાં જોડો, અને પછી આ ફ્રીક્વન્સી હવામાં ટ્રાવેલ કરી શકે. ફ્રીક્વન્સી હવામાં ટ્રાવેલ કરી શકે. ટ્રાવેલ કરે ને ફ્રીક્વન્સી, તો જ મોબાઈલમાં આવે ને, ટાવર પકડાય ને. હે ને? તો એ નિયમ કોણે બનાવ્યો? ફ્રીક્વન્સી હવામાં ટ્રાવેલ કરી શકશે એવો સાયન્ટિસ્ટોએ બનાવ્યો. જેમ કે એક બીજી રીતે સમજાવો, આ નહીં સમજ પડે તો. એક ઝાડ છે, ઝાડ.
તરબૂચનો વેલો, તરબૂચનું ઝાડ ન આવે, તરબૂચનું શું આવે? વેલો. એ તરબૂચના વેલામાંથી તરબૂચ બહાર આવે, મીઠા, તડકામાં મજા આવે, હે ને? આવે ને મજા. અને બીજું આવે કારેલાનો વેલો, કારેલાનો વેલો, એમાંથી કડવા કારેલા આવે, હે ને? બે જમીનમાં વાવો, એક કારેલાનું બીજ વાવો, એક તરબૂચનું બીજ વાવો, તો એમાંથી વેલો નીકળશે, બેવનો અલગ અલગ, અને અલગ અલગ ફળ આપશે. એ વૈજ્ઞાનિકે બનાવ્યો કે ભગવાને નિયમ બનાવ્યો? આપણને તો એટલી ખબર પડી કે આ બીજ વાવવાનું એટલે કારેલા નીકળે, અને આ બીજ વાવવાનું એટલે તરબૂચ નીકળે. આપણને ખબર પડી, જન્મોથી આપણા બાપ દાદાને ખબર પડી. એ નિયમ ફોલો કરતાં કરતાં આપણે કારેલા ખાઈએ અને તરબૂચ ખાઈએ. એવી રીતે નવા થોડાક વ્યક્તિઓ આવ્યા, જેને આપણે વૈજ્ઞાનિક કહીએ, એણે સંશોધન કર્યું. ઓ, આંગણું આવે એને આમ ગોઠવવાના એટલે ટ્રાન્ઝિસ્ટર બને. એ બધા ટ્રાન્ઝિસ્ટરને, ડાયોડને અને કેપેસિટરને ભેગા કરીએ એટલે એક ચીપ બને. એ ચીપ એટલે ફ્રીક્વન્સી પકડી શકે, એ ફ્રીક્વન્સી પકડે, ફ્રીક્વન્સી હવામાં ટ્રાવેલ કરી શકે, એ બધું શોધ્યું. એટલે યંત્ર બન્યું. શું બન્યું? યંત્ર. તો યંત્ર કોણે બનાવ્યું? કોની મદદથી બન્યું? એકચ્યુઅલી ભગવાને બુદ્ધિ આપી અને ભગવાનને બધા પેરામીટર આપ્યા, તેને લીધે યંત્ર બન્યું, હે ને? હવે ભગવાને મંત્ર આપ્યો, તો આ ભગવાને મંત્ર આપ્યો, આ મંત્ર લેવો એટલે તમારું આ બાણ નીકળે. એટલે એ વૈદિક યુગ હતો, આજથી 5000 વર્ષ પહેલાં મંત્ર યુગ હતો. કયો યુગ હતો? મંત્ર યુગ. હવે કયો યુગ આવ્યો? યંત્ર યુગ. એ કોણે બનાવ્યો યુગ? ભગવાને, હે ને? એ યુગ કોણે બનાવ્યા? ભગવાને, હે ને? ચતુર્વર્ણય મયા સૃષ્ટમ. ભગવાન કહે 4 કૃતય દધાય તો વિષ્ણુ ત્રેતાય જતો મુકે દ્વાપરે પરિચાર્યમ કલો તદ હરિ કીર્તનાથ. તો કલયુગમાં આ નિયમ કામ કરશે એમ કોણે બનાવ્યું? ભગવાને બનાવ્યું, રાઈટ? હવે એ જમાનામાં મંત્ર દ્વારા બાણ છોડતા હતા અર્જુન. તો એ જમાનામાં એક બાણ છોડે તો જબરદસ્ત પાણી નીકળી આવે. જો સામેવાળો અગ્નિ અસ્ત્ર છોડે તો અર્જુન શું છોડી છે? એને નલિફાઈ કરવા માટે શું છોડવું પડે? પાણી અસ્ત્ર છોડવું પડે. શું પડે? પાણીનું અસ્ત્ર. તો નલિફાઈ થાય, હે ને? હવે એવી રીતના વંટોળ પણ આવે. એક અસ્ત્ર છોડે તો શું આવે? વંટોળ આવે. એક અસ્ત્ર છોડે તો ધરતીને હલાવી નાખે, હે ને? તો આવા બધા અસ્ત્રો હતા. તો અર્જુનને ભગવાન કહે છે કે તું વાવાઝોડું લાવીશ અસ્ત્ર છોડીને તો પણ એ આત્માને નુકસાન કરી શકીશ નહીં. તું પાણીવાળું અસ્ત્ર છોડીશ તો પણ એ આત્માને ભીંજવી શકીશ નહીં. તું તારા ગાંડીવથી પણ એને બાળી શકીશ નહીં. પછી અગ્નિ અસ્ત્ર છોડીશ તું તો પણ એને બાળી શકીશ નહીં, ભીંજવી શકીશ નહીં, સૂકવી શકીશ નહીં, હવામાં ફેંકી શકીશ નહીં. આ આત્માને કદી નાશ થઈ શકે નહીં. એટલા માટે ભગવાન આ શ્લોક બોલે છે, એક આત્માનો ગુણ બતાવે છે. ભગવાન કૃષ્ણ શેનો ગુણ બતાવે છે? આત્મા. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચ એનમ કલેદયંતી આપો ન શોષ્યતિ મારુતઃ. આ આત્માને કોઈ શસ્ત્રોથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીજવી શકાતો નથી, કે પવનથી સૂકવી શકાતો નથી. હવે એવી જ રીતે આગલા શ્લોકમાં પણ એ જ વસ્તુનું બતાવ્યો છે. આગલા શ્લોકમાં ભગવાન કૃષ્ણ જે છે એ એક મિનિટ, હે આપણે બીજો અધ્યાય છે ને, બીજો અધ્યાયનો 24મો શ્લોક શું બતાવે છે? અછેદ્યોયમ અદાહ્યોયમ અક્લેદ્યો અશોષ્ય એવ ચ નિત્યઃ સર્વગતઃ સ્થાનોર અચલોયમ સનાતનઃ. એ એમ કહે છે એ કહે છે અછેદ અયમ એટલે આ આત્માને અછેદ્યો
અછેદ્યો એટલે એને એનો ભૂકો નહીં કરી શકાય. પાપડ આવે ને, પાપડ ઘરમાં આવે, એનામાં દબાવો તો શું થાય? ભૂકો થઈ જાય. મમરા આવે, મમરાને આમ દબાવો તો શું થઈ જાય? ભૂકો થઈ જાય. લાકડાને આમ દબાવવા જઈએ તો આપણો હાથ દુખી જાય. જેસીબીથી દબાવો તો તૂટી જાય, એને બી પાવડર થઈ જાય ને, રાઈટ ઓર રોંગ? એટલે કોઈ પણ વસ્તુને તમે પાવડર બનાવી શકાય, પણ ભગવાન કહે છે આ આત્મા જે છે એ અનબ્રેકેબલ છે, એને કોઈ પણ વસ્તુ તોડી શકે નહીં. અછેદ્યોયમ અદાહ્યોયમ. અદાહ્યો મતલબ કે બાળી શકાય નહીં, હે ને? હવે લાકડું લઈ આવો તો બળી જાય, કપડું લઈ આવો તો બળી જાય, લોખંડ લઈ આવો તો પણ બળી જાય. લોખંડ પણ બળીને ઓગળી જાય, છે ને? લોખંડ બળે, ઓગળે? પણ જોયું લોખંડ બળીને ઓગળેલું? પાણી જેમ લોખંડ જોયેલું છે કોઈ? પાણીની જેમ કોણે જોયું? હા, મેં જોયું. હું ટાટામાં હતો ત્યારે મોટા મોટા બકેટ હોય, આ રૂમ કરતા હોય મોટા, એમાં લોખંડ, પીગળેલું લોખંડ ભરે અને પછી એને સ્લેબ કાસ્ટ કરે. તો લોખંડ ઓગળી જાય, હે ને? 1600 ડિગ્રીએ. કેટલા ડિગ્રીએ? 1600 ડિગ્રીએ સ્લેબ કાસ્ટિંગ થાય, હે? તો એવી રીતે લોખંડ બી બળી જાય. એટલે અહીંયા પણ ભગવાન કે આ આત્માને આવું ન થઈ શકે, આ આત્માને આવું થવાનું નથી. અછેદ્યોયમ અદાહ્યોયમ અક્લેદ્યો શોષ્ય એવ ચ. અક્લેદ્યો એટલે પીગાળી શકાય. પાણીની અંદર ખાંડ પીગળી જાય. ખાંડ દેખાય? ન દેખાય. ખાંડનું અસ્તિત્વ ગાયબ થઈ ગયું, હે ને? પણ આ આત્માને ક્યાંય નાખો તો એ કેથી કોઈની સાથે ભળી જશે નહીં, એ એમ જ રહેશે. જેવી રીતે એક ગ્લાસમાં લોખંડનો કણ નાખી દેવો તો લોખંડનો કણ ગળવાનો નથી, પણ લાંબા સમયે કણ બી ગળી જાય, એ પણ કાટ લાગીને લોખંડની અંદર ડિઝોલ્વ થઈ જાય, હે ને? એક કાંકરો નાખી દેવો, કાંકરો, પથ્થર, તો એ પાણીની અંદર ગળે? ન ગળે ને? એવી રીતે આ આત્મા ગમે ત્યાં જાય, કોઈની અંદર ઓગળતો નથી. આ બાળ છે એને હળગાવો તો ગુંદર જેવું થઈ જાય બાળ. આ આત્માને કદી આવું થવાનું નથી. કોઈ પણ વસ્તુની અંદર ભેળવીને એનું રૂપ બદલી શકાતું નથી, હે ને? એટલે ભગવાન કહે અછેદ્યોયમ અદાહ્યોયમ અક્લેદ્યો શોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાનોર. નિત્ય સર્વગત સ્થાનોર. નિત્ય એટલે આ આપણે જે છીએ, જેને હું કહું છું ને, તે આપણે આવા છીએ. સમજો અશ્વિનભાઈ, તમે આવા છો, કદી તમને નાશ નહીં કરી શકાય તમે. અને નિત્ય સર્વગત સ્થાનોર, બધી જગ્યાએ તમે જઈ શકો છો. આ આત્માને બાળી નહીં શકાય તો અગ્નિમાં પણ જાય તો બળવાનો નથી, હે ને? આપણને રૂકાવટ ક્યાં આવે છે? જ્યાં આ શરીર આપણા માટે રૂકાવટ છે. શું છે? શરીર આપણા માટે રૂકાવટ છે. હવે અહીંથી એક વખત પ્લેનમાં આપણે એક મીટિંગ પણ કરવાની છે 5 મિનિટ, હે ને? તો આટલું થોડુંક સમજાવી લેવું. એક વખત 2 જણાને પહેલાંના જમાનામાં છે ને લંડન ને અમેરિકા જવાનો ભારે ક્રેઝ હતો. શું હતો? લંડન અને અમેરિકા જવા માટે ભારે ક્રેઝ. તો 2 ભાઈઓએ શું કર્યું? ગમે તેમ કરીને હંતાઈને એરપોર્ટની અંદર ઘૂસી ગયા અને લંડન જતી ફ્લાઇટના ટાયરમાં બેસી ગયા. હે? ટાયર ઊંચું થાય તે ગોખલું હોય ને, તેમાં બેસી ગયા. પણ પ્લેન કેટલી ઊંચાઈ ઉડે? 36,000 ફૂટની ઊંચાઈ ઉડે. 24,000થી 36,000ની વચ્ચે ઉડે આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ. તો ત્યાં બહુ ઠંડી, હેવી ઠંડી હોય. -30 ડિગ્રી ટેમ્પરેચર. કેટલું હોય? -30 ડિગ્રી ટેમ્પરેચર. તો એ ટેમ્પરેચર એને સ્પર્શી ગયું લાંબા સમય માટે અને 2 ભાઈ ત્યાંથી જઈને મરી ગયા. પ્લેન લંડન ઉતર્યું તો 2 લાશ બહાર પડી. તો ખબર પડી કે આ તો આવી રીતના ત્યાંથી ઘૂસી ગયેલા હતા ને અહીંયા લાશ આવી. તો આપણે આ જે આત્મા જે છે
એ કહે કે શું કહે, નિત્ય સર્વગતોર સ્થાનોર, દરેક જગ્યાએ આપણે જઈ શકીએ, પણ શરીર એના માટે રૂકાવટ છે. તો એ શરીર આપણને આધ્યાત્મિક પ્રાપ્ત થવું જોઈએ. કેવું થવું જોઈએ? આપણે અહીંથી ચંદ્રમામાં લોક પર નહીં જઈ શકીએ. આ શરીર ચંદ્રમા લોક પર કામ નહીં આપે, ત્યાંના અનુરૂપ શરીર હોવું જોઈએ. આપણે પાણીમાં જતા રહ્યા તો પાણીમાં શરીર નહીં કામ આપે આપણને, એની અનુરૂપ શરીર હોવું જોઈએ. આ શરીર લઈને આપણે અગ્નિમાં જતા રહ્યા તો અગ્નિમાં આપણું આ શરીર કામ નહીં આપે, ત્યાં અગ્નિને અનુરૂપ શરીર હોવું જોઈએ. તો આ આત્મા અગ્નિને અનુરૂપ શરીરમાં જાય છે ત્યારે અગ્નિમાં ત્યાં રહે છે, ચંદ્રમા પર જાય ત્યારે ચંદ્રને અનુરૂપ શરીર બને છે, પાણીમાં જાય ત્યારે પાણીને અનુરૂપ શરીર બની જાય છે. એટલે આ આત્મા બધી જગ્યાએ જોવામાં આવે છે, પણ બધી જગ્યાએ આ શરીર દ્વારા આ આત્માને આપણે બધી જગ્યાએ નહીં લઈ જઈ શકીએ. રૂકાવટ શું છે? આ શરીર. શું છે? શરીર. સ્વર્ગમાં જવાની બહુ તમન્ના છે બધાને. કોણે કોણે જવું છે સ્વર્ગમાં? જો પેલા માતાજી એકને, પેલા માતાજી બેને. અમેરિકા જવું છે કે સ્વર્ગમાં જવું છે? સ્વર્ગમાં. તમારે ક્યાં જવું છે મહેશભાઈ? બોલો, જોરમાં બોલો. તમે ભાઈ નવા એવા બોલો. સ્વર્ગમાં જવું છે કે અમેરિકા જવું છે? તમારી તમન્ના પ્રમાણે લઈ જાય ભગવાન. હા, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસુ અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મણ સર્વભૂતાની યંત્ર રૂઢાની માયા. તમારે જેવી ઈચ્છા છે એવા શરીરમાં બેસાડીને તમને ફેરવશે. શું છે ઈચ્છા તમારી? બોલો. સારી. તો સ્વર્ગમાં જવાની બધાને ઈચ્છા હોય, પણ આ શરીર દ્વારા આપણે નહીં જઈ શકીએ. શરીર રૂકાવટ છે, ત્યાંને અનુરૂપ શરીર થવું જોઈએ, અથવા આપણું શરીર આધ્યાત્મિક થવું જોઈએ. નારદ મુનિ જેવું. કેવું જવું જોઈએ? નારદ મુનિ જેવું આધ્યાત્મિક શરીર થવું જોઈએ. તો એ શરીર દ્વારા આપણે બધે ફરી શકીએ, આધ્યાત્મિક શરીર થાય તો. એટલા માટે ભગવાન કહે છે કે કાર્ય આ શરીરમાંથી બહાર નીકળવા માટે કરવાનું છે. આ શરીરમાં તમે જકડાઈ ગયેલા છો. શું કહે છે, કહેવા માંગે છે ભગવાન એક ઇનડાયરેક્ટલી? આ શરીરમાં આપણે જકડાઈ ગયેલા છીએ, અને એ જકડાઈ ગયેલા શરીરમાંથી બહાર નીકળીને આપણું પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરવાનું છે, આધ્યાત્મિક. એ કહેવા માંગે છે. એટલા માટે આખી ભગવદ્ ગીતા છે, હે ને? હરે કૃષ્ણ. કોઈને કંઈ પ્રશ્ન? ઓકે. હવે તમે બધા ધવલભાઈ હાથ ઊંચો કરો. આ ધવલભાઈ છે, ઊભા થાવ. તમે આ સત્સંગના કાર્યમાં કેવી રીતના જોડાયા? 6 દિવસનો કાર્યક્રમ થયો, એમાં તમે જોડાયા. કેટલા વર્ષ થયા? 3 સાડા 3 વર્ષ થયા. 3 સાડા 3 વર્ષ થયા. એમાં તમારા જીવનમાં શું ફરક પડ્યો? ખાસો ફરક પડ્યો.